સો ગાઈઝ ગુડ મોર્નિંગ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગ પર. સો અત્યારે બસ થોડુંક મારું કમ્પ્લીટ કામ કરી અને આવી છું ઉપર. હવે હું થોડુંક બાકી છે, ફરીથી નીચે જઈશ અને કમ્પ્લીટ કરીશ. તો હવે ઉઠાડવા માટે આવી છું. સો ઉઠાડી લઈ, ટૂંકમાં જગાડવા માટે. એટલે દુકાનમાં જે ટૂંકમાં દુકાન જઈને હોય ને એમ કે ઉઠાડવાનું ન બોલ, ઉઠી થોડા ગયા. મને એવી ટેવ જ છે એમ. વચ્ચે થોડોક ટાઈમ એવી ટેવ પડી હતી કે હાલો જાગો, પણ હવે ભાઈ ઉઠાડવાની ટેવ પડી ગઈ કે ઉઠો એમ. હાલા કરે બીજું આપણે બોલવાથી થોડું ને કંઈ બધું થઈ જાય. પોઝિટિવ રહેવાય ને તો મજા આવે જીવવાની. ઉઠો ને જાગો ને બધું હરખું જ છે. સો જોડાયેલા રહે જો મારી બગબગ પૂરી નહીં થઈ ગઈ. ધવલ ધવલ ઉઠો. ધવલ 9 થઈ ગયા. મસ્તી નથી કરતી, સિરિયસલી કહું. તમને યાર તમે મારી વાતમાં ભરોસો જ નથી છે ને? તો ઊભા થઈ જાઓ. ક્યારે? કાલે? કેટલા વાગ્યા? તો હમણાં જ તમને જ મોડું થાય હો. મારું લઉં છું. મજા આવે છે? મજા જ મજા છે. તો ભલે. તમને શું ચાલે? મને બસ હા જલસા એ જલસા. જલસા હોય ને કે હા જોવું એ જ ને. થોડાક દી રોકાવ ને હજી હથવારો. ઘરની યાદ આવી. હે શ્રદ્ધાને જેમ. શ્રદ્ધા દઈ નથી કે યાદ ન આવે મને. હું એમ બહુ ઓછી યાદ આવે મને. એમ ન થાય. યાદ આવે ચાલે. હું આમ ફરવા ગયા હતા ને ત્યારે જ મને ઘરની યાદ આવી. મારી જિંદગીમાં પહેલી વાર. થાય અહીં તો આપણે મજા. ના ના, બાકી હું ફરવા જાઉં તોય મને યાદ ના આવે. આપણે તો મામાનું ઘરનો ગાળા છે એટલે હાલ. હા, બાકી હું તો જ્યાં હોય ને મને ત્યાં જ મજા આવે. હું આમ ફરવા ગઈ હતી ને અમને તો સિમલા મનાલી, ત્યારે આમ ઘર બહુ યાદ આવતું. બાકી તો નવું હતું. હા, બાકી આમ ગમે ત્યાં ફરવા જાવ તો ઘર બર કાંઈ યાદ ના. આપણે જ્યાં હોય ત્યાં લડી લઈએ એટલે હાલે. અત્યારે સાંજનો ટાઈમ થયો છે, આમ તો 7:30 જેવું. અને મેં અત્યારે હેર વોશ કર્યા બિકોઝ હે ને ઠંડીના કારણે મને હે ને બહુ મારા મગજ ઉપર ચડી આવે. એટલે બપોરના કે એમ કરું તો હાલે એમ ટૂંકમાં. પણ આજ તો બપોરે ટાઈમ નહોતો. આજે અમે ફ્રી જ નહોતા બિકોઝ મહેમાન આવતા હતા. અને એટલે તો હું વ્લોગ શૂટ ના કરી શકી. થોડું ઘણું જે હશે અને બાકી જે પહેલાંનું છે ને અમુક એડ કરીશ, તમે જોજો. તો બાકી આજે કાંઈ એટલો બધો ટાઈમ જ નથી મળ્યો. ટ્રાય કરતી હતી. ઘણા લોકોની કમેન્ટ આવી કે તમે લોંગ વ્લોગ બનાવો. તો મેં કીધું હું લાસ્ટ ટાઈમ જે હમણાં કાલે જે વ્લોગ અપલોડ કર્યો મેં 20-22 મિનિટનો બનાવ્યો બિકોઝ એમ ટાઈમ મળી ગયો. પણ આજે તો બિલકુલ એવું કંઈ ટાઈમ જ નહોતો. તમારે વિડીયો બોલવાનું છે કે ધવલ નહીં? ધવલ તમે યાર આવી રીતે કરો ને પ્લીઝ, મને ન ગમે. અમને તો ક્યાં ગમે હોત. હું કોઈ નહીં. કશું જ બધા કહે ને કે તમે ભાવ ખાઓ. તમે રિયલ લાઈફમાં રહો, એવા વિડીયોમાં રહો ને. એક છોકરી કહે કે તમે દીદી બહુ દુઃખી છે, ધવલભાઈ તમને એટલું હર્ટ કરે. બોલો હવે મેં ક્યાંય ને હર્ટ લાગ્યું હોય? હા પાડ દેવાય ને, તારું શું જાય બહુ. મને તો ગુસ્સો આવે ધવલ. એમ વિડીયોમાં હોય એ બધું રિયાલિટી ન હોય કા? એમ કહેવાય ને હું કલાકે મારી કલાક કેમ કાઢું મારું મોઢું સમજે એમ કહેવાય ને. એને ઘડીક મજા આવે. મેં કીધું ખબર નહીં, કમેન્ટ તો આપણી વધે. પછી એક કોઈ હશે ને, અમુક આપણા હગાવાલા હોય, કોને ખબર, અમુક જેલસ ફીલ થતું હોય ને, એ કે તું કંઈ હારી નથી લાગતી મને. મેં એની કોમેન્ટ જ ડિલીટ કરી નાખી. આપણે હું ખોટું મનમાં લેવું કા? એ તમારી પાસે મેં એ ખુદાવાલ તમે કહેતા હોય ને કે તને એવું લાગે ને કે એની કોમેન્ટ કાઢી નાખવાની કા? મેં કમેન્ટ કાઢવાનું નથી કીધું. તો તમે મનમાં ન લેવાનું એવું તો કીધું હતું ને. તો મને કમેન્ટ દેખાય ને ત્યાં સુધી મનમાં રહીએ. જ્યાં સુધી મારે બધું ડિલીટ ન કરું ને ત્યાં સુધી મારા મનમાં મને અસર કરે. તો એ જ થાય. તમારા મતલબ એમ હતું કે તું એ માઇન્ડમાં ના લે તો મને એના માટે ડિલીટ કરવું પડતું. રીઝન તો સેમ જ છે ને.
એ તમારી નબળાઈ કહેવાય. બસ હવે મને યાર ધવલ એવી બધી પણ હું કઈ તાકાતવર નથી, તમારા જેવી નથી. ને આજે અચાનક સવારે મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે વાત કરીને થોડીક ઇમોશનલ થઈ ગઈ હતી, બીકોઝ એ છે ને આમ એની સાથે મારું પ્યોર એટલે પ્યોર બોન્ડિંગ એ બહુ સરસ. અમારી ફ્રેન્ડશિપ વર્લ્ડની બેસ્ટ ફ્રેન્ડશિપ છે, એટલે એની સાથે વાત થાય બહુ ટાઈમ પછી થતી હોય, બહુ જલ્દી ના થાય. એટલે આમ જ્યારે થાય ને ત્યારે મને રડવું આવી જાય. અમારા જૂના દિવસો અમે કોલેજમાં એટલી ધમાલ મસ્તી મોજ કરતા, અમને કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે ના ઓળખતા હોય, બધા ઓળખતા. અને બસમાં અને નાના છોકરા હોય ને એ બધા પણ રીટા દીદી મનીષા દીદી રીટા દીદી એવું જ કરતા. અમે આવીએ ને તો બસમાં જે પણ કંઈ લપ થતી હોય એની બંધ થઈ જાય. અમે જે સોંગ વગાડીએ એ સોંગ ચાલુ રહે, બસવાળા કાકા ને બધા બસમાં એવી ધમાલ મસ્તી કરતા. હું ને મનીષા બસની લાસ્ટ સીટ હોય ને એના એ સીટની ઉપર ચડીને બેસતા, આમ ડોનગીરી વાપરતા. અમારી ફ્રેન્ડશિપ એટલી મસ્ત પ્યોર હતી ને કે એ બધું યાદ આવે તો ખરું ને એમ ટૂંકમાં એ લાઈફ બેસ્ટ હતી. તો અત્યારે ક્યારેક યાદ કરીને પછી રડવું આવી જાય, એટલે પછી હું સવારમાં થોડીક રડી પડી. અને અત્યારે એવું જ છે, ખબર ને સાંજ થાય ને તબિયત કેવું બગડતી હોય એવું ફીલ થાય. અત્યારે આમ જેવું જોઈએ એવું ઓકે ફીલ નથી થતું. પાટલો મને પડે બરાબર આવું નહીં આમ રાખું કે આમ પાટલો આમ બેસી જાઉં એમ રાખો ને, આમ ને થોડું. હા, કેમ કે ઓલા હા બેઠી થઈ જાઉં તો તમે સામે દેખાય. હા દેખાય દેખાય ના એમ તો નથી દેખાય. નહીં તો તમે બરોબર આવું હા સોરી હા એમાં શું ફરી આમ નહીં તાર વાળ આમ કરી નાખો, બાકી તમને કોઈ દિવસ હું જેવી તેવું ગમે એવું લઈ લઉં. તમારામાં તો ફિલ્ટર એને મારું, તમને એવું ન થાય કે હું તો કેવો લાગુ. જીવ હોય ને સામે દેખાય એવું કરવાનું. આપ્યું ભાષણ. આપણે તારી સામે જ છે ને, મેં કીધી માથું વેળાવ્યું એટલે એમ નહીં હવારમાં ઉઠીને તો ઓળાવું. હા તો બાકી વિડીયોમાં કે વિડીયો ફોટોમાં ઓકે, કે એ તો 100% ધવલ તમે જે હોય ને એ વાત દેખાવ. હું મોઢું ધોઈ ન જાઉં. મોઢું એમાંય નહીં, તમે ખાલી આમ વાળ આમેય ના કરો. 100%. હવે આપણે ક્યાં કોઈને સારું લગાડવા જવું. તો પેલા લગાડવાનું હતું, આજથી 4-5 વર્ષ પહેલા બંધ કરી દીધું બધું. તો પેલા લગાડતા. બસ ને તો કોલેજમાં તમે સીન સપાટા તો હોસ્ટેલમાં ક્યાં હું લગાડવા જાઉં. કેમ હોસ્ટેલમાં કોઈ નતું ઓળખીતા ફ્રેન્ડ સર્કલ આ તે કઈ? હોસ્ટેલમાં કોણ લડતા હતા બધા. હા એટલે જ ઓલા મીતે કમેન્ટ કરી હતી કે ધવલ લગ્ન પછી બહુ બદલાઈ ગયું. એટલે એ કેવી રીતે બદલાઈ ગયો તો એ મીતને જ ખબર હે ને તમને જ ખબર હે. મલક મલકાવ ને એટલે મારા માટે બદલાઈ જાય એ તો મેં ફાકું જ જીકું. તેમ બદલાના કે એવા ને એવા છે તો થોડું પહેલાથી છેલ્લે હું દેવા ને એવા છે કા. સો ગાઈઝ હું મારા વ્લોગનો એન્ડ અહીંયા કરું છું અને બસ ઉષા દીદી ફોનમાં જોવે છે બીકોઝ અહીંયા ઉપર જ અમારે નેટ આવે છે, નીચે બિલકુલ નેટ નથી આવતું. એટલે જીઓનું પહેલાં મારે જીઓનું જ હતું એટલે તો મારા વ્લોગ અપલોડ કરવામાં બહુ લોચા થતા.
પછી મેં એરટેલનું કરાવ્યું, કારણ કે અહીંયા એરટેલ આવે, બધામાં જીઓ નું આવતું હોય ને અહીંયા ઊંધું હોય. તો હવે બસ હું મારા બ્લોગનો એન્ડ અહીંયા કરું. ઓકે ગાઈસ, આઈ હોપ કે તમને જોવાની મજા આવી હશે. રાધે રાધે, બાય, હરે કૃષ્ણ, હરી બોલ.